ન્યાય મંદિરમાં આકસ્મિક આરોગ્ય સેવા કેન્દ્રનો પ્રારંભ થયો છે। વકીલો, પક્ષકારો, સ્ટાફને તાત્કાલિક પ્રાથમિક સારવાર મળશે। દાંતા પ્રિન્સિપલ સિવિલ કોર્ટમાં આજથી સેવાનો પ્રારંભ થયો છે। પાલનપુર પ્રિન્સિપલ કોર્ટના ન્યાયાધીશ પણ હાજર રહ્યા। વકીલ, પક્ષકારો અને કોર્ટ સ્ટાફ માટે ઉપલબ્ધ રહેશે સુવિધા। ટીએચઓ સહિત આરોગ્ય સ્ટાફ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા। ન્યાય સંકુલમાં મેડિકલ સેન્ટર ખોલવામાં આવ્યું છે। તેમાં અમારા જજ સાહેબશ્રી, સ્ટાફ મિત્રો, વકીલશ્રીઓ અને ડોક્ટરશ્રીઓ હાજર રહ્યા છે અને મેડિ સેન્ટર ખોલીને અહીંયા લોકોને ન્યાય તો મળી રહે છે, એની સાથે સાથે તેમને સુંદર વ્યવસ્થા અહીંયા કોર્ટની અંદર કરવામાં આવી છે કે વ્યક્તિને અહીંયા સારવાર મળી રહે, ઇમરજન્સી અને બેઝિક સારવાર મળી રહે તે માટે સરકારશ્રી અને સુપ્રીમ કોર્ટને જે આ એક સરાહનીય કાર્ય અને એક મેડિ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે તે બદલ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। દાંતા તાલુકો ટ્રાયબલ હોય અને અહીંયા કોર્ટની અંદર ફૂટફોલ વધારે હોય, તાત્કાલિક ધોરણે આકસ્મિક સારવાર કેન્દ્ર અહીંયા ઊભું કરવામાં આવ્યું છે, જેમાં આપણે બધી પ્રકારની બેઝિક ટ્રીટમેન્ટ અને ઇમરજન્સી ટ્રીટમેન્ટની પણ સારવાર આપણે આપવામાં આવશે અને તાત્કાલિક ધોરણે આ ઊભું કરવામાં આપણે એ વાતને આપને જણાવીને ગર્વ થશે કે ગુજરાતમાં આ ચોથો તાલુકો છે તેને આ રીતનું સારવાર કેન્દ્ર ઊભું કરેલ છે।